રાષ્ટ્રીય સમાચારોની હવે વાત કરીએ। જમ્મુ કાશ્મીરના ભદ્રવામાં પૂરથી તબાહી મચી છે। વાદળફાળ વરસાદથી ચારે બાજુ તબાહી મચી છે। અનરાધાર વરસાદથી નદીઓ ગાંડીતુર બની છે। શહેરની બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। શક્તિશાળી ક્યુમ્યુલોનિમ્સ તોફાનથી ધોધમાર વરસાદ વરસ્યો છે। ટૂંક સમયમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ। અચાનક આવેલા પૂરના કારણે જનજીવન પ્રભાવિત। પાણીના તેજ પ્રવાહથી લોકોમાં અફરાતફરીનો માહોલ। ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। ભદ્રવાની આ તસવીરો છે। કઈ રીતે રોડ પરથી પાણી વહી રહ્યા છે તેના દ્રશ્યો જુઓ। પ્રવાહની તીવ્રતા જુઓ। તેના પરથી આપ અંદાજ લગાવી શકો છો કે કેટલા હદે અહીં પૂરના પાણી વહેતા નજરે પડી રહ્યા છે। જાણે કે રસ્તા પર નદીઓ આવી ગઈ હોય તેવી સ્થિતિ। નીચાણવાળા વિસ્તારોની અંદર પણ પાણી ભરાયા છે। કાટમાળ સાથે આ પાણી આવી રહ્યા છે, જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। ઘર વખરી બરબાદ થઈ રહી છે। લોકો ઘરમાંથી પાણી કાઢે પરંતુ બહાર પાણીનો પ્રવાહ એટલો છે કે પાછા પાણી ઘરની અંદર સુધી આવી જાય। જમ્મુ કાશ્મીરના સાંબાના સુંભ ગામમાં એક અઠવાડિયામાં બીજી વખત ફ્લેશ ફ્લડની ઘટના બની, જેના કારણે દુકાનોમાં પાણી ઘૂસ્યા। સાંબાના સુંભ ગામમાં ફરી એકવાર ફ્લેશ ફ્લડે તબાહી મચાવી। અચાનક ધસમસતા પાણીના પ્રવાહથી અનેક દુકાનોમાં પાણી ઘૂસ્યું। દુકાનોમાં રાખેલો સામાન પાણીમાં ડૂબતા વેપારીઓને મોટું નુકસાન પહોંચ્યું। ફ્લેશ ફ્લડના ધસમસતા પ્રવાહથી અનેક રસ્તાઓ પણ તૂટી ગયા। એક અઠવાડિયામાં બીજી વખત પૂરની સ્થિતિ સર્જાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો। સ્થાનિકોએ તાત્કાલિક રાહત કામગીરી અને નુકસાનના સર્વેની માંગ કરી છે। શ્રીનગર લેહ હાઈવે પર સોનમર્ગના રંગામોડ વિસ્તારમાં ભારે વાદળ ફાટવાની ઘટના બની છે। લદ્દાખમાં વરસાદના પગલે નદીઓ ગાંડીતુર બની છે। પૂરના કારણે ચારે તરફ તબાહીના દ્રશ્યો સામે આવ્યા। જોજીલા ટનલ પાસે પૂરના દ્રશ્યો જુઓ। શ્રીનગર લેહ રોડ વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે। 5 કલાક બાદ ફરી રોડ શરૂ કરાયો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। રોડ પરથી કાટમાળ હટાવાયો છે।